પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માથી 10 અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, પછી તેમણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા દરેક પ્રકારની માંદગી તથા હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો। આમીન। આ પ્રભુનું વચન છે માથી 10 તેની પહેલી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરીય ઉદાહરણ બનો। પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 12 શિષ્યોને પોતાની પાસે બોલાવે છે, પોતાની પાસે તેડે છે અને એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને, એ પ્રેરિતોને ચોક્કસ એ અધિકાર આપે છે। અને આ બાબત આપણે માર્ક 3 અને 13માં પણ જોઈ શકીએ છીએ। ત્યાં નોંધે છે, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા અને તેઓ તેમની પાસે આવ્યા અને તેમણે 12ને નિમ્યા। પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 12 શિષ્યોને, પ્રેરિતોને એ પોતાની પાસે બોલાવે છે, તેડે છે અને એમને નિમે છે અને એમને ચોક્કસ એ અધિકાર એ આપે છે। પણ આ અધિકાર પ્રાપ્ત કરતાની સાથે શું એ શિષ્યપણું, શું એ ખ્રિસ્તના શિષ્ય બની રહેવું, શું એ બાબત ત્યાં એ પતી જાય છે? શું ત્યાં એ બાબત ત્યાં સંપૂર્ણ થાય છે, પૂરી થાય છે? અધિકાર પ્રાપ્ત કરીને શું ત્યાં બેસી રહેવાનું છે એ શિષ્યોએ? બિલકુલ નહીં। હવે એ અધિકાર પ્રાપ્ત કરીને જ્યારે ખ્રિસ્તે તેમને નિમ્યા છે, પસંદ કર્યા છે, હવે તેમણે સમાજમાં તેઓ જ્યાં કંઈ પણ જાય ત્યાં હવે તે શિષ્યોએ, પ્રેરિતોએ લોકોને ખ્રિસ્તને માટે ઉદાહરણીય જીવન જીવવાનું છે। એક આદર્શ નમૂનો લોકોની સમક્ષ એ શિષ્યોએ પ્રસ્તુત કરવાનો છે, પ્રગટ કરવાનો છે। કારણ કે યોહાન 15 અને 16માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો। હવે જ્યારે તમને અધિકાર આપવામાં આવેલો છે, હવે જ્યારે તમને નિમવામાં આવેલા છે, તમને પૂરી એ તાલીમ આપવામાં આવેલી છે અને હવે તમારે એ પ્રાપ્ત કરીને બેસી રહેવાનું નથી, સ્થગિત થઈ જવાનું નથી, મંદ પડવાનું નથી, પણ હવે તમારે લોકોમાં જઈને એ સુવાર્તા પ્રગટ કરવાની છે અને ઈશ્વરીય ઉદાહરણરૂપ, આદર્શરૂપ ખ્રિસ્તના નમૂના પ્રમાણેનું જીવન તમારે હવે લોકોમાં પ્રગટ કરવાનું છે, જીવવાનું છે। અને પ્રેરિત પાઉલ ફિલિપી તેના 4 અધ્યાયની 9મી કલમમાં કહે છે, જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો। તમે મારામાં જે જોયું છે, શીખ્યા છો, પામ્યા છો, સાંભળ્યું છે, બધું જ હવે તમે એ ટ્રેનિંગ પૂરતી લીધી છે, હવે તમે ઉદાહરણરૂપ જીવન જીવો, હવે તમે એ સર્વ બાબત તમે ફોલો કરો, તમે એને અનુસરો અને એમ કરીને તમે ખ્રિસ્તનો નમૂનો તમે પ્રગટ કરો, જાહેર કરો। અને પાઉલ તિમોથીને પણ એ બાબત જણાવે છે। 1 તિમોથી 4 અધ્યાય તેની 12મી કલમ ત્યાં નોંધે છે, તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે, ઉદાહરણરૂપ થજે, આદર્શરૂપ થજે, દાખલારૂપ થજે। કઈ બાબતોમાં? વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં। ઘણી બધી રીતે આપણે પણ એ પ્રમાણેની ટ્રેનિંગ અથવા એ પ્રમાણેની તાલીમ આપણને વર્ષોથી મળેલી છે। વર્ષોથી પ્રભુના વચનો, સંદેશ, એ બધી બાબતો સાંભળી છે, વાંચી છે, જોઈ છે, બધી જ બાબતો આપણામાં લોડ કરવામાં આવેલી છે। પણ શું આપણે સ્થગિત બની ગયા છે? શું આપણે મંદ પડ્યા છે? પણ પ્રભુના વચનો કહે છે, તું વિશ્વાસીઓને હવે નમૂનારૂપ થજે, ઉદાહરણરૂપ થજો। અને 1 પિતર તેનો 5મો અધ્યાય 3જી કલમ ત્યાં નોંધે છે, વળી તમને સોંપેલા ટોળા પર સ્વામી તરીકે નહીં, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ। જો આપણને સત્તા, આગેવાની, લીડરશિપ, એ બધી બાબતો જો આપણને ઈશ્વરની ઈચ્છામાં જો પ્રાપ્ત થઈ છે, મળી છે, તો આપણે એ બોસી અથવા બોસ બનવાનું નથી, પણ આપણે તે ટોળાને આદર્શરૂપ, એ ટોળાને ખ્રિસ્તનો નમૂનો આપણા જીવનમાં દેખાય તે પ્રમાણે ખ્રિસ્તના નમૂનાને યોગ્ય એવું જીવન આપણે એ જીવવાનું છે।
ત્યાં સ્વામી, બોસ, સુપિરિયર એ બનવાનું નથી, પણ ત્યાં આપણે ખ્રિસ્તને આત્મસાત કરીને આપણા જીવનમાં અને આપણા જીવનમાં ખ્રિસ્તનો નમૂનો પૂરેપૂરો લોકો જોઈ શકે તે રીતે ખ્રિસ્તને અનુરૂપ જીવન જીવવાનું છે ને લોકોને એ પ્રમાણેનો દાખલો, આદર્શરૂપ એ આપણે આપણા જીવન દ્વારા આપવાનો છે. ભલે ઘણા વર્ષથી અથવા થોડા સમયથી આપણે ખ્રિસ્તી છે, વિશ્વાસી છે, પણ કોઈના માટે, કોઈ એકના માટે, લોકોના માટે, આપણી આસપાસના લોકોના માટે આપણે ઉદાહરણરૂપ, નમૂનારૂપ જીવન આપણે એ દ્રશ્યમાન કરાવવાનું છે. એ લોકોની સમક્ષ આપણે દેખાડવાનું છે, એ નમૂનો પૂરો પાડવાનો છે. કારણ કે લોકો આપણને જુએ છે, આપણી આગેવાનીને જુએ છે, આપણો નમૂનો જુએ છે, પૂરેપૂરું એ અવલોકન કરે છે અને આપણા જીવનમાં તેઓ ખ્રિસ્તની ઝલક, ખ્રિસ્તની ઝાંખી એ ત્યાં શોધે છે. જો આપણને એ આગેવાની, આપણને એ ઘણા લાંબા વર્ષોથી એ વચનોની સમજણ, શીખ, એ બધી જ બાબતો જો આપણને પ્રાપ્ત થઈ છે, તો હાલના સમયે મારા જીવનમાં, આપણા જીવનમાં લોકો શું જોઈ રહ્યા છે? અને પ્રભુના વચનો કહે છે, તું વિશ્વાસીઓને તું નમૂનારૂપ થજે. સામા, વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં આપણે એ નમૂનો ત્યાં જાહેર કરવાનો છે. અને માથી 5 અને 16મી કલમ એ આપણ દરેકને જણાવે છે, તમારું અજવાળું લોકોની સમક્ષ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. આપણો નમૂનો એ જગત જોઈ રહ્યું છે, અવલોકન કરી રહ્યું છે, ધ્યાનથી, ઝીણવટથી એ લોકો આપણને તપાસી, ચકાસી રહ્યા છે.